રોડની કામગીરી પર ઝી 24 કલાકનું રિયાલિટી ચેકમાં તંત્રની કામગીરી ખુલી ગઈ પોલ। નવા બનાવેલા રોડની કપચી હાથથી જ ઉખડી ગઈ। લોકોએ હાથથી ડામર પર પાથરેલી કપચી ઉખાડી બતાવી। લોકોએ કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે। લોકોના ટેક્સના રૂપિયા વેડફાતા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે। રાજકોટ સહિત સમગ્ર રાજ્યની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતના પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવતા હતા, પરંતુ ક્યાંક આ દાવાઓની વચ્ચે હવે ચોમાસામાં પણ રોડ છે તે બનાવવામાં આવી રહ્યા છે। જે રીતના રાજકોટ શહેરમાં ખાડાઓ પડ્યા અને ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું, ત્યાર પછી હવે આ રોડ રસ્તાઓ છે તે બનાવવામાં આવી રહ્યા છે। આ તરફ જી 24 કલાક દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે અહીં હાથેથી પણ આ જે ડામર લગાવવામાં આવ્યો છે તે આ ડામર ઉખડતો અહીં જોવા મળી રહ્યો છે। આ બેન દ્વારા પણ અહીં આટલા જે ડામર છે તે ઉખેડી અને કઈ પ્રકારનું કામ થઈ રહ્યું છે તે આપ અંદાજ છે તે લગાવી શકો છો। મારી સાથે આ બેન છે, તેમની સાથે વાત। બેન, શું આપનું નામ છે ને કઈ રીતના અહીંયા કામગીરી ચાલે છે? સિદ્ધિબેન, કઈ રીતના કામ ચાલે? કામ તો હા મોડું કર્યું ભાઈ, હાથેથી આ ઉખડે જ બધું બરોબર। આવી રીતે ન કરાય। વ્યવસ્થિત રોડ બનાવવો હોય ને તો વ્યવસ્થિત રીતે બનાવાય। અને હાથેથી જો અમે હાથમાં જ કાંકરા લઈને આ ઉખેડે, આ જો ઉખડે જ છે ને તમારી સામે, બરોબર। આવું કામ ન કરાય, કંઈ ખારું કામ કરાય, બરોબર ને? એક જ થર નાખી ગયા ને બીજો નાખી ગયા, બરોબર। આમાં અમે હાલીને તોય અમને પગમાં કાંકરા વાગે। ખાડા કેવા ગયા? ખાડા જો નીચેથી પાણી જાય, નીચેથી પાણી જાય, ઉપર ખાલી કાંકરી નાખી ગયા, નીચેથી પાણી જાય છે। વરસાદનું પાણી આવશે તો આ ઉખડી નહીં જાય? ઉખડી જ જાય। વરસાદનું પાણી 2 વરસાદ સરખા પડે આ રોડ ઉખડી જવાનો છે। ચોક્કસ જ સ્થાનિક લોકો પણ સ્પષ્ટ કહી રહ્યા છે, તેઓ પણ સમજી રહ્યા છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી બેન, આ શું કરો છો? પાણી રોડ ઉખેડી છે। તમે કયો છો રોડ ઉખેડો કેવો ઉખડે છે, તો આ ઉખેડીને દેખાડી છે। સારું કામ નથી થયું? આ સારું કામ કેવાય? આ કામ કેવાય તો જ પાણા ઉખેડી, નકર અમારે ઉખેડીને શું કામ છે આ કામનું? અત્યારે અમે નવરાય નથી, ઘરમાં કામ પડ્યા છે ને બારે બેઠા છે તમારા આગળ, તો અમારે બેહવાની શું જરૂર છે? આ કામ ન કરો તો આવું આમાં ભ્રષ્ટાચાર થાય છે એટલે આવું કામ થાય છે કે આવું જ કરે છે? ભ્રષ્ટાચાર જ કેવાય ને। સરકારના પૈસા ખાવા છે ને રોડ કરીને વયું જાવ તો રોડ કરવા અવાય જ નહીં। લેવલ કરવો જોઈએ ને, માણા હરંગથી સીધો રોડ કરે તો લેવલ આવે, નકર લેવલ આવે? આ તો અડધો આમ ને અડધું આમ, તો આમાં લેવલ કેમ આવે? તો પાણી જ ભરાવાના છે લેવલ ન કરો તો। આમાં લેવલ ન કરો તો તમારો રોડ સીધો થવાનો જ નથી। અડધો ઊંચો ને અડધો નીચો, તો રોડ કેમ કહેવાય? બેન, પેલા આખું રાજકોટ ખોદી નાખ્યું, ડ્રેનેજ લાઈન, પાણીની લાઈન, આવું બધું કહીને, અને હવે રોડ બનાવે છે આવા બનાવે છે। શું આમાં અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ? નેતાઓને તમે રજૂઆત કરી છે? નેતાઓને રજૂઆત કરી છે તો એ લોકો એમ કે છે કે અહીંયા રોડ બની ગયો છે ને આ રોડમાં એક લેરે નાખી નથી, અહીંયા 2 નાખી છે, ત્રીજી નાખી દે તો અમને ખબર પડે। અત્યારે તો રોડ બનાવવા આવ્યા ત્યારે બધા માથે જ ઉભા હતા કે અહીંયા ખાડો છે, તમે મટીરિયલ થોડુંક નાખો, તો કે અમે અમારી રીતે કરી નાખશું। હવે ત્રીજી લેર કેવી નાખે? અત્યારે તો નીચેથી પાણી જાય છે, એટલે મતલબ ચોઈટો તો છે જ નહીં ડામર, અને અત્યારે હાથમાં કાંકરા આવે છે, અને વાહન આયલા જતો ને કાંકરા ઉડીને લાગે છે, એટલે તો કાંકરા બહાર નીકળે છે। ચોક્કસ જ કેટલાક અન્ય બહેનો છે। બેન, વરસાદ આવશે તો આ રોડની શું સ્થિતિ થશે? આ રોડ તમારો ચોટે જ નહીં। તમે ચોમાસામાં તમે જાગો રોડ કરવા, કેમ કે તમારે અત્યારે જરૂર છે, ચૂંટણી આવે છે એટલે તમે રોડ બનાવવા આવ્યા છો। શિયાળો ઉનાળો ક્યાં ગયા? તમે બધા સુતા હતા? હવે તમે રોડ બનાવવા આવ્યા, માણસ શિયાળામાં બનાવે તો કઈક વ્યવસ્થિત થાય। હવે ચોમાસું આવ્યું એટલે રોડ બનાવે, અધૂરું કામ કર્યું છે, અને હવે એમ કે છે કે ચાલુ વરસાદે રોડ ના બને। કોર્પોરેટરને રજૂઆત કરો છો? શું કે કોર્પોરેટરને રજૂઆત કરી, અમે અહીંયા ગયા હતા તો એ લોકોએ એમ કીધું કે લક્ષ્મીનગરમાં રોડ બની ગયા છે, અહીંયા એવી રજૂઆત કરી છે, એટલે અમે અહીંયા બોલાવ્યા છે। આ રોડ તો બન્યો જ નથી। ચોક્કસ જ સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે રોડ છે તે બની ગયા છે। આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ કે આ પ્રકારે ખાડાઓ છે તે રોડ ઉપર જોવા મળી રહ્યા છે, અને રાજકોટ મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીના નામે જે દાવાઓ કરે છે, પરંતુ ક્યાંક આ દાવાઓ પોકળ છે તે સાબિત થયા છે। સૌથી મહત્વની વાત એ છે કે જ્યાં ડ્રેનેજ પાઇપલાઇન અને ડીઆઈ પાઇપલાઇન નાખવાના કામ કરવામાં આવ્યા હતા તે જગ્યાએ રોડ બનાવવાના હતા, પરંતુ અલગ અલગ વિસ્તારોની અંદર પણ રોડ બનાવી અને કોન્ટ્રાક્ટરો ક્યાંક કૌભાંડ છે તે આચરતા હોય તે પ્રકારની સ્પષ્ટ વાત અત્યારે જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો ગઈકાલે પણ રાજકોટનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં રોડ પર બનાવેલા સ્પીડ બ્રેકર જ તણાઈ ગયેલું દેખાયું હતું।
વોર્ડ નંબર 11માં વરસાદ બાદ નવો બમ્પર જ તણાઈને સાઈડમાં જતો રહ્યો હતો, જેનો એક વિડીયો વ્યક્તિએ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। ત્યારે રાજકોટમાં ચાલતી રોડ કામગીરીના આ બે દ્રશ્યો કોર્પોરેશનની ભ્રષ્ટ કામગીરીની ચાડી ખાય છે। રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવ્યા હોય તો રોડ ઉપર સ્પીડ બ્રેકર સીધા હોય છે। અમારે ત્યાં એક અજુબો જોવા મળ્યો છે, સ્પીડ બ્રેકર તમે જોઈ શકો છો, રોડ છે આ, અહીંયા રોડ ઉપરથી સ્પીડ બ્રેકર હટીને વિકાસ કરવા માંડી ગયું, આમ સાઈડમાં આવી ગયું। આ સ્પીડ બ્રેકર ખરેખર આમ સીધું હોવું જોઈએ, એની જગ્યાએ આ સ્પીડ બ્રેકર સીધા રોડની જગ્યાએ મૂકી અને આ સ્પીડ બ્રેકર આડું થઈ ગયું, આ વિકાસ કરી ગયું। તમે જોઈ શકો છો કે આ સ્પીડ બ્રેકર એટલું બધું વિકાસ કરી ગયું કે આ સ્પીડ બ્રેકર રોડની જગ્યાએ આમ સાઈડમાં આવી ગયું। ટૂંકમાં આને ખબર પડી કે હવે પાછું વળી જવાય, આ તંત્રને કેદી ખબર પડશે? તમે જોઈ શકો છો નીચે આ સ્પીડ બ્રેકરની હાલત શું છે બનાવતી વખતે। આ જગ્યાએ સ્પીડ બ્રેકર હતું એ મૂકી અને આ સ્પીડ બ્રેકર રોડે ચડી ગયું, સાઈડમાં વયું ગયું, આઘું વયું ગયું। તો રાજકોટના રોડની સ્થિતિ શું છે એ આ બંને દ્રશ્યો આપને બતાવશે, કારણ કે આપ જુઓ રોડ ઉખડી રહ્યો છે। ત્યાંના જે લોકો છે, સ્થાનિકો, મહિલાઓ છે, તે લોકો આ વરસાદની અંદર રોડ ઉખાડતા જોવા મળ્યા। બીજી તરફ એક સ્થાનિક નાગરિકે વિડીયો બનાવ્યો હતો કે આખરે કેવા રોડ બનાવવામાં આવી રહ્યા છે રાજકોટમાં। જોકે રાજકોટમાં ચાલતી રોડની કામગીરી મુદ્દે મેયરે જવાબ આપ્યો છે। પ્રશ્નોના જવાબ આપતા મેયર નૈનાબેને બચાવ મુદ્રામાં દેખાયા। ખરાબ રસ્તા મુદ્દે તેમણે તપાસ કરાવવાની વાત કરી છે, તો બીજી તરફ બમ્પર તણાઈ જવા મુદ્દે પણ તપાસની ખાતરી આપી, પરંતુ એવું પણ કહ્યું કે રોડ નવો હતો એટલે તણાઈ ગયો। ત્યારે શું કહેશે મેયર નૈનાબેન પેઢડિયા તે સાંભળીએ। તો ચાલુ વરસાદે લક્ષ્મીનગરનો વિસ્તાર છે, ખૂબ અવર જવરવાળો વિસ્તાર હોય, આ વિસ્તારની અંદર આ પરિસ્થિતિમાં ખાડા પડવાના હિસાબે અકસ્માત થવાની શક્યતા રહેતી હોય તો ચાલુ વરસાદે આ કામ ચાલુ કર્યું હતું, પણ વધારે વરસાદ પડ્યો તો આ કામ છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યું હતું। કેવો માલ વાપરો છે એ પરિસ્થિતિ હું સાહેબો પાસે પણ ચેક કરાવીશ અને એનું મટીરિયલ પણ કેવું વાપરેલું છે એ પણ હું ચેક કરાવીશ। જ્યારે આ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું ત્યારે એ તાજું સ્પીડ બ્રેકર હતું અને નીચો થોડોક વિસ્તાર છે અને પાણી ત્યાં ભરાવાથી હજી તો તાજું સ્પીડ બ્રેકર હતું એટલે એ ત્યાંથી ખસી અને જ્યાં એને દિવાલ હતી ત્યાં ઊભું રહી ગયું હતું। એની પણ હું તપાસ કરાવીશ કે શાના લીધે આવું બન્યું છે। તો ભાવનગરના લુબારા